બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શીતળા સાતમના વ્રત અને વાર્તા વિશે। આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નહાવું તથા આખો દિવસ ટાઢું જમવું। એ દિવસે ચૂલો સળગાવવો નહીં, ઘીનો દીવો કરી શીતળા માની વાર્તા સાંભળવી અથવા તો કહેવી। આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। રંગપુર નામે એક સુંદર મજાનું નગર હતું અને આ નગરની અંદર સાસુ દેરાણી જેઠાણી રહેતા હતા। બંને વહુઓને દેવના દીધેલા એક એક દીકરા હતા। મોટી વહુ બહુ જ ઈર્ષાખોર હતી, જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી। એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ હતો। સાસુએ નાની વહુને રાંધવા બેસાડી। નાની વહુ રાતના 12 વાગ્યા સુધી રાંધતી રહી। એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતું મૂકી વહુ છોકરાને લઈ જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘી ગઈ। ચૂલો સળગતો હતો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા અને તેઓ ફરતા ફરતા નાની વહુના ઘેરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। પણ આ શું, શીતળામાના શરીરે ઠંડક લાગવાના બદલે લાઈ લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેમણે ગુસ્સે થઈ નાની વહુને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો। સવારમાં ઉઠીને નાની વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો। પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો, તેનું આખું શરીર દાઝી ગયું હતું। નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી। તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળામાએ શ્રાપ આપ્યો હશે। તે રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કઈ સંભળાવી। સાસુમાએ તેને સાંત્વના આપતા કહ્યું કે તું શાંત થઈ જા અને શીતળામા પાસે જઈ કરજે, માં સૌ સારાવાના કરશે। સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી નાની વહુ ચાલી નીકળી અને હાલતા હાલતા રસ્તામાં 2 તલાવડી તેની નજરમાં આવી। બંને તલાવડીના પાણી એકબીજા સાથે ભળી જતા હતા। તલાવડી પાણીથી છલોછલ ભરી હતી, પણ જન જનાવર કે પશુ પંખી કે કોઈ માણસ આ તલાવડીનું પાણી પીતું નહીં, અને જો ભૂલે ચૂકે કોઈએ પાણી પી જતું તો તત્કાલ એમનું મૃત્યુ થઈ જતું હતું। નાની વહુને જોઈ તલાવડીઓને વાચા ફૂટી અને બોલી ઉઠી કે બહેન, તું ક્યાં જાય છે? નાની વહુએ હળવેકથી કહ્યું, હું શીતળામા પાસે મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે, એને સજીવન કરવા જાઉં છું। અને તલાવડીએ આજીજી કરતા કહ્યું કે બહેન, અમે એવા તે શા પાપ કર્યા કે કોઈ અમારું પાણી પીતું નથી, અને જો ભૂલે ચૂકે કોઈ પીવે તો મૃત્યુ પામે છે। માટે મહેરબાની કરીને અમારા પાપનું નિવારણ શીતળામાને પૂછતી આવજે। નાની વહુ ડોકું હલાવી આગળ વધી। આગળ જતા રસ્તામાં તેને 2 આંખલા મળ્યા। તેમની ડોકે ઘંટીના પડ લટકતા હતા અને તેઓ એકબીજા સામે લડતા હતા। નાની વહુને જોઈ અને આંખલાઓને પણ વાચા ફૂટી અને કહ્યું કે બહેન, તું ક્યાં જાય છે? એટલે નાની વહુએ હળવેકથી કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા માટે શીતળામા પાસે જાઉં છું। આંખલાઓએ કહ્યું કે અમે એવા તે શા પાપ કર્યા કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ, એટલે મહેરબાની કરી અને અમારા પાપનું નિવારણ પણ શીતળામાને પૂછતી આવજે બેન। નાની વહુએ હકારમાં માથું વણાવ્યું અને ત્યાંથી આગળ ચાલી અને ચાલતા ચાલતા થોડે દૂર ગયા પછી તેણે જોયું તો બોરડીના એક ઝાડ નીચે
એક ગરડા ડોશીમાં જીથરા જેવા વાળ ખંજવારતા બેઠા હતા. ડોશી વહુને પોતાની તરફ આવતી જોઈ અને કહેવા લાગી, બહેન, આમ આંફળી આંફળી થતી ક્યાં જાય છે? અને આ ટોપલામાં શું લઈને જાય છે કે તો ખરા? નાની વહુએ તેમની પાસે આવી અને તેમને સઘળી વાત જણાવી. ડોશી તો જાણે કંઈ સાંભળ્યું જ ના હોય એમ પોતાના સ્વાર્થની વાત કરતા કહેવા લાગી, અલી જરા મારું માથું જોઈ આપને, ક્યારની જૂ કરડે છે. વહુ દયાળુ હતી. તેણે શીતલામાં પાસે જવાની ઉતાવળ હતી, છતાં પણ તે પોતાના દીકરાને ડોશીના ખોળામાં મૂકી અને તેમની જુઓ જોવા બેઠી ગઈ. થોડી વારે ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે નાની વહુને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા તો ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો. વહુને આશ્ચર્ય પામ્યા. તેને ખાતરી થઈ ગઈ કે નક્કી આ ડોશીમાં બીજું કોઈ નહીં, શીતળામાં જ હોવા જોઈએ. આથી તેમના પગે પડી અને ગળગળા અવાજે તેમને વંદન કર્યા. ત્યારબાદ વહુએ તલાવડીઓના શ્રાપનું નિવારણ પૂછતા શીતળામાને પૂછ્યું અને શીતળામાએ એના જવાબમાં કહ્યું કે દીકરી, પૂર્વજન્મમાં તેઓ બંને પડોશીઓ હતી. આથી તેઓ રોજે રોજ ઝઘડિયા કરતી હતી. કોઈને શાક છાશ આપે નહીં, અને આપે તો પણ પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પરંતુ તું એમનું પાણી પીજે એટલે એમનો શ્રાપ નષ્ટ થશે અને એમના પાપનો નાશ થશે. એ પછી વહુએ પેલા આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું. એના જવાબમાં શીતળામાં બોલી ઉઠ્યા, દીકરી, ગયા ભવમાં તેઓ બંને દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે કોઈને દળવા ખાંડવા દેતા નહીં. આથી આ ભવે તેઓ આખલા બની અને એમના ડોકે ઘંટીના પડ બાંધીને લડ્યા કરે છે. તું એમની ડોકથી ઘંટીના પડ છોડી નાખજે, આથી એમનું પાપ દૂર થશે. નાની વહુ ખુશ થતા અને શીતળામાના આશીર્વાદ લઈ પોતાના છોકરાને સજીવન થયેલો જોઈ અને રાજી થતી થતી પોતાના રસ્તે નીકળી અને રસ્તે તેણે પેલા આખલાઓ મળ્યા. વહુએ તેમને શીતળામાની વાત કરી અને વાત બધી સંભળાવી અને તેમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા. અને આથી તેઓ બંને આખલા લડતા બંધ થઈ ગયા. ને આગળ ચાલતા ચાલતા તેઓ તલાવડી પાસે આવી પહોંચી અને વહુએ તલાવડીને શીતળામાની વાત કઈ સંભળાવી અને એમના શ્રાપના નિવારણ રૂપમાં તેનાથી કહ્યું કે આ ખોબો ભરીને હું પાણી પીઉં છું અને ત્યારથી તમારું પાપ નષ્ટ થઈ જશે. પાણી પીધા બાદ તલાવડી ના પાપ નષ્ટ થઈ ગયા અને તલાવડીઓ પણ ખૂબ જ રાગી થઈ ગઈ અને ત્યાંથી વહુ છોકરાને લઈ પોતાના ઘેરે પહોંચી. સાસુમાં છોકરાને જીવતો જોઈ ખૂબ જ ખુશ થયા, પણ જેઠાણી મનોમન ઈર્ષાની બળીને રાખ થઈ ગઈ. એમ કરતા કરતા દિવસો વીતવા લાગ્યા અને ફરી પાછો શ્રાવણ મહિનો આવ્યો. રાંધણ છઠનો દિવસ આવ્યો ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું જ કરીશ, આથી મને પણ શીતળામાના દર્શન થશે. એ તો રાત્રે ચૂલો સળગતો રાખી અને સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. આથી એમનું શરીર દાઝી ગયું. એમણે ગુસ્સે થઈ ને મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. બીજા દિવસે સવારે ઉઠી અને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો. અને આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ. તે પણ દેરાણીની જેમ ટોપલામાં છોકરાને લઈ અને ચાલી નીકળી. અને ચાલતા ચાલતા રસ્તામાં એણે બે તલાવડીઓ મળી અને તલાવડીઓએ પૂછ્યું કે બહેન, ક્યાં જાવ છો? જેઠાણીએ મોં મરોડતા કહ્યું કે તમારે શી પંચાત? જોતા નથી મારો દીકરો મરી ગયો છે અને હું શીતળામા પાસે જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમારું પણ કામ કરતી આવજે ને. જેઠાણીએ ધડ દઈને ના પાડી અને ત્યાંથી આગળ નીકળી. આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા. તેમણે પણ પોતાનો શ્રાપ વિશે વાત કરી અને જેઠાણીને કહ્યું, પરંતુ જેઠાણીએ તેમને પણ નનૈયો ભણી દીધો અને સંભળાવી દીધું કે હું તમારા માટે થોડી નવડી છું.
આગળ જતા બોરડીના ઝાડ નીચે ડોસીમાનું રૂપ લઈ શીતલામાં માથું ગંજવાડતા બેઠા હતા અને તેમણે મોટી વહુને પોતાનું માથું જોઈ આપવાનું કહ્યું. આથી તે મોટી વહુએ ગુસ્સે થઈ અને ડોશીને સંભળાવી દીધું. હું કઈ તમારા જેવી નવરી છું કે તમારું માથું ખંજવાડ્યા કરું? જોતા નથી મારો છોકરો મરી ગયો છે તે? આ છણકો કરી અને ત્યાંથી ચાલી નીકળી. આખો દિવસ રખડી પણ ક્યાંય એને શીતલામાનો ભેટો ન થયો. જંગલના ઝાડવે એ ફરી વળી પણ ક્યાંય જેઠાણીને શીતલામાં જોવા ન મળ્યા. આથી રોતી કકડતી દીકરાને મરેલો લઈ અને ઘેરે પાછી ફરી. હે શીતલામાં, તમે જેવા નાની વહુને ફળ્યા એવા સૌ કોઈને ફળજો. બોલો શીતલામાની જય. બાપુ, આ હતી શીતળા સાતમની વ્રત અને વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.